કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં જે સૂચના આપવામાં આવી છે એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ખાસ કરીને બપોરના સમયે હીટ વેવની અસર પણ વર્તાઈ રહી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ એડવાઇઝરી જે છે તે જાહેર કરવામાં આવી છે ને જેમાં ખાસ કરીને અમદાવાદની જે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર જે છે શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 થી 4 દરમિયાન જે છે કામગીરી જે મજૂરો પાસે જે કરાવવામાં આવે છે તે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે અને જ્યાં સુધી જો કામગીરી કરાવવાની જો ફરજ પડે તો તેઓ માટે છાશ અને ઓઆરએસના પેકેટનું વિતરણ કરવું તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવાની પણ સૂચના આપવામાં આવી છે। સાથે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે આ કન્સ્ટ્રક્શન સાઇટ છે આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટ કે જ્યાં આપ જોઈ શકો છો કે જે અહીંયા જે મજૂરો કામ કરી રહ્યા છે તેઓ માટે છત ઉપર સ્પ્રિંકલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને તેઓ પર પાણીનો છંટકાવ જે છે તે ધીરે ધીરે થઈ શકે અને જે ગરમીનો જે પારો બપોરના સમયે જે વધારે જોવા મળતો હોય છે તો મજૂરોને ગરમી ન થાય તે પ્રકારની ખાસ વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અત્યારે હાલમાં જે હીટ એક્શન પ્લાન અંતર્ગત 45 ડિગ્રી ટેમ્પરેચર જે એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તે અંતર્ગત આજે આપણે વિઝિટ કરી રહ્યા છે ચાંદખેડા વોર્ડની આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટમાં અને ત્યાં 12 થી 4 સુધી દરેક કર્મચારીને કામગીરી બંધ કરવામાં આવેલી છે અને સાથે સાથે ટેટ્રાપેક જે આપ જોઈ રહ્યા છો છાશના પેકેટ બધાને આપવામાં આવી રહ્યા છે અને દરેક કર્મચારી માટે પીવાની પાણીની વ્યવસ્થા પણ છે। આ સિવાય પણ અમારા ગાર્ડન 24 કલાક ખુલ્લા છે અને જે અન્નપૂર્ણા સેન્ટરો ઉપરથી છાશના વિતરણ કેન્દ્રો પણ ચાલુ રાખવામાં આવેલા છે। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જ્યારે આ ગરમીની સિઝનમાં ડીસામાં ત્રીજી વાર 45 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર વર્તાઈ રહી છે જ્યારે આગામી સમયે તાપમાનનો પારો હજુ પણ ઊંચકાય તેવી આગાહી છે। રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી સતત ફૂંકાઈ રહેલા પવનોના લીધે તાપમાનમાં વધારો નોંધાયો છે। અત્યારે બનાસકાંઠાના દિયોદરમાં છીએ અને અહીંયા ગરમી એટલી છે કે લોકો પરેશાન છે। આપને દ્રશ્યો બતાવીશ કે આપ આ દ્રશ્યો જોઈ શકો છો દિયોદરના બજારના કે આ બજાર જે ભરચક રહેતી હોય છે પણ અત્યારે આપ જોઈ શકો છો કે એકલ દોકલ વાહનો જ અત્યારે જોવા મળી રહ્યા છે અને ગરમીનો જે પારો છે આ વખતે આ વીકની અંદર 3 વાર 45 ડિગ્રીએ પહોંચ્યો છે। ગઈકાલે પણ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે તે ડીસામાં નોંધાયું હતું અને અત્યારે તમે જોઈ શકો છો કે ગરમીથી બચવા માટે જે લોકો છે તે લોકો ઠંડા પીણા તેમજ શેરડીના રસનો પણ ઉપયોગ કરતા હોય છે અને અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અનેક જે લોકો છે તે શેરડીનો રસ પીવા માટે પણ આવી રહ્યા છે। કેટલાક લોકો છે અહીંયા એમના જોડે પણ આપણે વાત કરીશું કે તેઓ ગરમીથી રાહત મેળવવા માટે શું કરી રહ્યા છે। કેવી ગરમી પડી રહી છે? હાલમાં ગરમી ખૂબ જ પડી રહી છે અને ગરમી સહન ન થાય એટલી છે। ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છો? ગરમીથી બચવા માટે આ શેરડીનો રસ પીએ અને ઠંડા હવાનો બેસવાનું કરીએ વધારે પસંદ। લોકોનું કહેવું છે કે ગરમીથી બચવા માટે અનેકવાર ઠંડા પીણા તેમજ આ શેરડીના રસનો પણ ઉપયોગ કરતા હોય છે। આપણે વાત કરીએ શું કહેશો? આ ठंडी अभी गर्मी का मौसम है तो लोग आपके यहाँ पे आते हैं, कितना रस पीते हैं? रस उसी में सब लोग आते हैं। ठंडी गर्मी का मौसम है उसी में पीते हैं, पी के ठंडा होते हैं। दूसरा तो क्या अभी तो थोड़ा कम है, ज़्यादा धंधा वाले ज़्यादा है ना इसलिए थोड़ा कम। જે રીતે તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે તેને લઈને ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા તેમજ શેરડીનો રસનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને ગરમીમાં ઘરથી બહાર નીકળતા પણ લોકો બચી રહ્યા છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। અન્ય સમાચારો પર નજર કરીએ। મહેસાણાથી સમાચાર। દારૂ બંધ કરાવવા ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે। કડીના ધારાસભ્ય કરશન સોલંકી પોલીસ સ્ટેશન પહોંચ્યા। નંદાસણ પોલીસ સ્ટેશને જઈને તેમણે રજૂઆત કરી। મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ બંધ કરોનું કહેવું છે કરશન સોલંકીનું। કડી વિસ્તારમાં દારૂનું વધુ દૂષણ થઈ રહ્યું છે તેવો દાવો કર્યો। સીએમ અને એસપી સાહેબને પણ રજૂઆત કરી।
દારૂનું દૂષણ બંધ કરાવવા મારા પ્રયત્ન છે તેવું કહેવું છે કરશન સોલંકીનું. દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતો હોય તો બંધ કરવો જોઈએ. તો અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના સવાલો: શું કડી તાલુકામાં દારૂની રેલમછેલ ચાલી રહી છે? ભાજપના ધારાસભ્યના દારૂબંધી સામે જ સવાલ. ધારાસભ્ય પોતે આગળ આવ્યા છે અને તેમનું કહેવું છે કે તેમના વિસ્તારમાં દારૂબંધીના નિયમના ધજાગરા ઉડી રહ્યા છે. શું ધારાસભ્યનું પોલીસ પણ નથી સાંભળતી? પોલીસના જે અધિકારીઓ છે તેમના પેટનું પાણી પણ નથી હલતું. એને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો. કડી તાલુકામાં બહુ દારૂનું ઘર્ષણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે. એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે. ના સર, હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો. કડી તાલુકામાં બહુ દારૂનું ઘર્ષણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે. એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે. તો કરશન સોલંકી જેમનું કહેવું છે કે રજૂઆત કરવામાં આવી છે, મારા વિસ્તારમાં જો આ રીતે દારૂના અડ્ડા ચાલતા હોય તો તેમને પોલીસે બંધ કરાવવા જોઈએ. પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સીએમ સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે અને હવે તેમના તરફથી મીડિયા સમક્ષ પણ વાત કરવામાં આવી કે ઘણા એવા વિસ્તારો છે જ્યાં આ રીતે દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, તેમને બંધ કરાવવામાં આવે. હવે સવાલ અહીં એ કે ધારાસભ્યને પોલીસ સ્ટેશન સુધી લાંબુ થવું પડે, ત્યાં રજૂઆત કરવી પડે, તો શું ખરેખર પોલીસ નથી સાંભળી રહી, ધારાસભ્યનું નથી સાંભળી રહી, તો સામાન્ય જનતાનું શું સાંભળશે? ભાજપના ધારાસભ્યએ જ પોતે આગળ આવીને આ દારૂબંધી સામે સવાલ ઉઠાવ્યા છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બાદમાં આવી છે. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં અનામતને લઈને ઠેર ઠેર પોસ્ટર્સ લાગ્યા છે. યુનિવર્સિટી દ્વારા લોકલ વિદ્યાર્થીઓની અનામતમાં ઘટાડો કરવામાં આવતા સ્થાનિક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ એકત્ર થઈને વિરોધ કર્યો. સત્તાધીશોના નિર્ણયનો એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ. યુનિવર્સિટીના વીસી વિરુદ્ધ આડકતરી રીતે વિરોધ કર્યો. વિદ્યાર્થીઓ દ્વારા જાહેર માર્ગો પર લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો. એમએસ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરાતું હોવાનો આક્ષેપ કર્યા. ગુજરાત એટીએસ 4 આતંકીઓને ઝડપી પાડી છે. આતંકીઓ શ્રીલંકાના કોલંબોથી તમિલનાડુથી અમદાવાદ આવ્યા હતા. કોઈ મોટા મનસુબા સાથે આવેલા 4 આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. આરોપી આતંકી સંગઠન આઈએસઆઈએસના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે. આતંકીઓના નામની વાત કરીએ તો મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારિશ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ